ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ગુજરાતીમાં આપણે પહેલાં 2 ચેપ્ટર વિશે જાણી ગયા, સમજ્યા. આજે વાત કરીશું આપણે ત્રીજા પ્રકરણની, જેનું નામ છે દમયંતી સ્વયંવર. મિત્રો, આ એક આખ્યાન ખંડ છે અને જેના કવિ છે કવિ શ્રી પ્રેમાનંદ. ઈસવીસન 17મી સદીમાં આ કાવ્ય પ્રેમાનંદજીએ રચેલું. કાવ્યનું હાર્દ વિશે થોડી વાત કરીશું તો નળાખ્યાન જે હતું એમને રચેલું પ્રેમાનંદજીએ, એમાંથી દમયંતી સ્વયંવર એક કડવું એમને આપણે કથા વસ્તુ એવું હતું કે રાજા ભીમક તેમની કન્યા દમયંતીનો સ્વયંવર યોજેલો. દમયંતીને પરણવા માટે રાજા નળ અને સાથે બીજા 4 દેવો પણ નળનું રૂપ લઈને આવે છે. દમયંતી પોતે આ 5 નળને જોઈને ગભરાઈ ગઈ. દેવોની પામરતા અને પરણવાની લાલસા એમનું એક અણછાતું વર્તન દેખાતું હતું. પ્રેમાનંદજીએ દેવોના અંદરના આ છળકપટને એટલી સરસ રીતે ઉઘાડા પાડ્યા અને શ્રોતાઓને હસાવ્યા. પરંતુ અંતમાં મિત્રો, નળ અને દમયંતીના લગ્ન થાય છે. નારદ મુનિએ કળી અને દ્વાપરના દિલમાં પણ દમયંતીને પરણવાની ઈચ્છા જગાડી હતી. પરંતુ નળ દમયંતીના લગ્ન થઈ ગયા હતા એ જાણીને કળી અને દ્વાપર હતાશ થઈ ગયા. કળી આ દંપતીનું સુખ અને સત્તા સાંખી ન શક્યો, એટલે વેર વળવા માટે એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની કોરી રહી ગઈ કે તરત જ કળી તેની પાની વટે, એટલે કે નળની પાની વટે નળના શરીરમાં દાખલ થયો અને નળની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં તે સફળ થયો. મિત્રો, પ્રેમાનંદજી આપણને કવિતામાં 2 લાઇનના એમ કરીને કુલ 41 અંતર આપેલા વલણો સાથે, એમાં આપણે વાત કરીશું તો પ્રેમાનંદજીએ આ સિવાય ઓખાહરણ, ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, 10 સ્કંદ વગેરે આખ્યાનો બહુ જ એમને સમૃદ્ધ કરેલા છે. અહીંયા આપણને એમનું નળાખ્યાનમાંથી જે અંતર આપણને 42 આપે એની થોડી વાત કરશું. તો તમે તમારા પુસ્તકમાં ધ્યાન આપશો અને હું થોડુંક એના વિશે તમે ડાયરેક્ટ ચોપડીમાં પઠન કર્યા કરજો અને હું એની સમજ થોડી અહીંયા આપતો રહીશ. તો જઈશું શરૂઆતથી. નયસદરાયના મનમાં એવી ઈચ્છા હતી કે કન્યા એ તરફ ગઈ અને જઈને જોયું સ્વયંવરમાં તો ત્યાં 5 નળ ઊભેલા હતા. કન્યાએ વિચાર્યું, એટલે કે દમયંતીએ વિચાર્યું કે 5માંથી બધા સાચા, એક તો સાચો હશે, બીજા 4 ખોટા છે. એને કંઈક પ્રપંચ જેવું લાગ્યું. હંસે કહેલી વાત નકામી ગઈ. નળનાથને પરણવાનું રહી ગયું. આ પૃથ્વી પર એક જ નળ છે એમ સાંભળ્યું હતું, પણ આ કોઈ કપટી અહીં આવી ચડ્યા. 5મી લાઈનની વાત કરશું તો 5 નળ હાવભાવ કરે અને દમયંતી પોતાને હાર પહેરાવે એના માટે લાવ હાર એમ કહીને પોતાનો કંઠ, એટલે કે પોતાની ગરદન, પોતાની ડોક, પોતાની ગ્રીવા એ છે જ આગળ ધરતા હતા. પણ આ જોઈને દમયંતી ગભરાઈ ગઈ. પરિસ્થિતિ વિપરીત હતી ને, એ જોઈને તે પાછી ફરી. પ્રશ્ન થયો કે કોને હાર પહેરાવો, આમાંથી સાચો નળ કયો? જ્યાં પિતા ભીમક હતા ત્યાં પાછી આવી દમયંતી અને પૂછ્યું કે હે તાત, હે પિતા, આ કેવું આશ્ચર્ય! હું તો એક નળને પરણવા માટે, હાર પહેરાવવા માટે ગઈ, ત્યાં 5 જોયા અને હું તો વિચારવા પડી ગઈ. તો પિતાએ એમને કહ્યું કે એમાં આશ્ચર્ય નથી. તારા વિના બીજા કોઈને 5 નળ દેખાતા નથી. કદાચ દેવતા ત્યાં નિરાધાર થઈ ગયા હશે એટલે નળનું રૂપ લઈને આવ્યા. એની પરીક્ષા બેટા કે જો જે દેવો હશે ને એમની આંખ પલકારો નહીં કરે, એમના વસ્ત્ર સ્વચ્છ, એટલે કે રજ ધૂળ વગરના હશે, તેઓ જમીન પર નહીં પણ થોડાક અંતરિક્ષમાં ઊભા હશે
અને આ ભીમકની વાત સાંભળી, એટલે કે પિતાની વાત સાંભળી અને કન્યા ફરી પાછી પેલા 5 નળ જ્યાં ઊભા હતા ને ત્યાં આવી. પિતાએ દિશા સુજાડી, એટલે કે રસ્તો બતાવ્યો, અને નારીએ એ નરને શોધી કાઢ્યો. મિત્રો, નર અને નળ 2 શબ્દો ધ્યાન આપજો. કાવ્યમાં નળ શબ્દ રાજા નળ માટે વપરાયો છે અને નર એટલે પુરુષ માટે શબ્દ વપરાયો છે. એ 5 પુરુષમાંથી આ દમયંતીએ, આ નારીએ સાચા નરને શોધી કાઢ્યો. અને દમયંતી જ્યાં વરમાળા પહેરાવા ગઈ ત્યાં નળના રૂપમાં જ ઇન્દ્ર આગળ આવી ગયા. એક એક કપટી નળ આગળ આવે. 5 નળ એક સ્વરૂપ જેવા લાગતા હતા ને. આ બધા લોકો એક પછી એક આગળ આવતા હતા એ વિચાર સાથે કે દમયંતી પોતાની હાર પહેરાવે, વરમાળા પહેરાવે, અને વરમાળા પહેરાવા પોતાનો કંઠ આગળ કરે. અહીંયા કંઠ એટલે ગળું, એને કે ડોક આગળ ધરતા હતા, માથું ઝુકાવતા હતા. અને ફરી આવી બનાવટ નહીં થાય એવું દમયંતીને લાગતું હતું, પણ આ તો ફરી પાછું એ જ થયું. દમયંતી ગભરાઈ ગઈ. બધા દેવો એટલે કે 4 દેવો પોતે ગરદન ઝુકાવી, એટલે અંદરો અંદર દેવોને એકબીજાની ઈર્ષ્યા આવી, ગુસ્સો આવી ગયો. તો દેવ ઇન્દ્રએ મનોમન અગ્નિદેવને શાપ આપ્યો. શું કહ્યું? વાંદરા જેવું તારું મુખ થાજો. અને અહીંયા આ શાપથી અગ્નિદેવનું મુખ વાંદરા જેવું થઈ ગયું. અગ્નિએ જાણ્યું કે આ કામ ઇન્દ્રનું જ છે, એટલે એણે શાપ આપ્યો ઇન્દ્રને કે મહારાજ ઇન્દ્ર, તમે રીંછ મુખા થાજો, રીંછના જેવું મુખ તમારું થજો. તો દેવરાજ ઇન્દ્રનું મુખ રીંછ જેવું થઈ ગયું. મિત્રો સમજો કે એક વાંદરા જેવું મુખ લઈને ઊભેલો હોય, એક રીંછ જેવું મુખ લઈને ઊભેલો હોય. આ બંને જ્યારે એકબીજાની સામે જુએ ત્યારે કેવા દેખાતા હશે, હે ને? અહીંયા પ્રેમાનંદજીએ આપણને થોડું એક ટીખળ એટલે કે હાસ્ય અહીંયા પીરસ્યું છે. અને વરુણદેવ પણ પાછા બાકી ન રહ્યા. એમને મનમાં યમદૂતને, યમદેવને માંજર મુખો થાય એવો કહ્યો. અને ધર્મદેવે અંતરમાં એવું ઈચ્છ્યું કે વરુણનું મુખ પણ શ્વાન જેવું થજો, એટલે કે કૂતરા જેવું થજો, હે ને? અહીંયા રીંછ, વાંદરો, શ્વાન, માંજર, આ બધાના મુખ જોઈને કન્યા કહે, અરે વાહ, 4 રૂડા વર. સામે ઇન્દ્રએ કહ્યું કે અમે સૌ ખોટો વેશ લીધો. એમ કહે, શા માટે લોકોમાં હાસી પાત્ર થાવ છો? આપણે અંદરો અંદર સાફ ફૂંક કરીએ. દમયંતી ફરી ત્યાં આવી અને એક સમાન 5 નળ ફરીથી શોભી રહ્યા હતા. મિત્રો, આ લોકો એકબીજાને શાપ તો આપે તો ને દેવોએ 4 શાપ ફોક કરી નાખ્યો, તો ફરી પાછા 5 નળ રાજાના સ્વરૂપે બધા જ લોકો શોભી રહ્યા હતા. કોને વરીએ, કોની ઉપેક્ષા કરીએ, કોને વરવાળા આરોપીએ? રાજકુમારો જેવા ભેગા થયા હતા, હવે માત્ર એક જ નળ દેખાય છે. નારી બુદ્ધિમાન છે, એટલે કે દમયંતી બહુ બુદ્ધિમાન હતી. એને દેવતાનું માન ઝુકાવ્યું, ચરણે પ્રણામ કર્યા અને એક જ પ્રશ્ન પૂછ્યો, તમારા તાતના શું નામ છે? તમારા પિતાના નામ શું? અને લોભમાં પાપ થાય એ વાત ગમતી નથી. વીરસેન 5ના બાપ આ સાંભળી કન્યા વિમાસામાં પડી ગઈ. સખી તેની સામે જોઈને હસવા લાગી. સખી કહે, શું ઘેલા થયા? શું કપટ રૂપને માની લીધા? બીજા પુરુષ પણ રૂપના ધામ છે. સાંભળો, હું દેશ દેશના નામ કહું છું. દાસી સકળ દેશના રાજાના નામ, તેમના ગુણો સાથે કહે છે, તો પણ કન્યાને એક પણ નામ પસંદ ના પડ્યું. એ ફરી 5 નળને જોવા લાગી. સમજો મિત્રો, દાસીએ 5ની ઓળખાણ આપી, એના ગુણ કીધા, એના નામ કીધા, પણ આ કન્યા દમયંતી હતી, એક પણ નામ પસંદ ના કર્યું અને ફરીથી પાછી 5 જણને જોવા લાગી. પેલા 5 ફરી બોલવા લાગ્યા, હું નળ. પણ કન્યા કોઈને વરમાળા પહેરાવતી નથી. અને એટલામાં તો નારદ મુનિએ પોતાનું કામ બતાવી દીધું. અંતરિક્ષમાંથી, આકાશમાંથી નારદ મુનિ ઇન્દ્રાણીને લઈને ત્યાં ઉપસ્થિત થયા. ઇન્દ્રદેવની પત્ની ઇન્દ્રાણી લઈને આવી ગયા. મિત્રો સમજો કે જેનો પતિ અહીંયા વરમાળા પહેરવા માટે ઊભેલા હોય અને એમની
પત્ની ત્યાં ઉપસ્થિત થાય તો એ પતિની હાલત શું થઈ હશે? આકાશમાંથી ચારેય દેવની ચારેય નારીઓ, ચારેય સ્ત્રીઓ આવી અને પોતપોતાના પતિને જોવા લાગી. દેવો આ લોભને કારણે લજવાયા. મિત્રો, લોભ કયો? દમયંતીને પરણવાનો. આ કામ નારદનું છે એવું તેમને લાગ્યું. દેવો સમજી ગયા કે નક્કી અહીંયા સ્ત્રીઓને લઈને આવવાનું કામ નારદે જ કર્યું. કન્યાએ દેવાંગના જોઈ. એ જોઈને તેઓ કરગરવા લાગ્યા. અમે કુરૂપ તેમજ અલ્પ જીવ છીએ, તમે તો સંસારના મહાન રાજા છો. અમે યમ અને જરાથી દુઃખ પામીએ છીએ. અહીંયા જરાનો અર્થ મિત્રો વૃદ્ધાવસ્થા એવો લઈશું. અમે તમને પૂજનીય ગણી તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે અમારા ભીમક રાજન છો, હું તો તમારી પુત્રી સમાન છું. એવું કહેતા એમની આંખમાં આંસુ આવ્યા. મિત્રો, આ સાંભળીને દેવો લજવાઈ ગયા, શરમાઈ ગયા, સંકોચ અને ક્ષોભ થવા લાગ્યો અને પ્રત્યક્ષ થયા, એટલે કે મૂળ સ્વરૂપમાં ઉપસ્થિત થયા. જોયું તો ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ, યમરાય અને આ બધા જ દેવોથી મંડપ એટલો સુશોભિત થઈ ઉઠ્યો. અને એ સૌ નળ રાજા, એટલે કે પાંચમાંથી એક જ અસલી નળ રાજા હતા. એ નળ રાજા પર આ ચારે દેવો પ્રસન્ન થયા. દેવ કહે, માગો વરદાન. 2 વર ઇન્દ્રએ આપ્યા. નળનું કામ સરળ થયું. અને ઇન્દ્રદેવે કમળની માળા આપી અને કહ્યું કે લાખો વર્ષ સુધી એક સુકાશે નહીં. રાજાને અશ્વમંત્ર આપ્યો અને કહ્યું, એક દિવસમાં આ ઘોડો, આ અશ્વ 100 યોજન દોડશે. અગ્નિ કહે કે નળ રાજા, તું અગ્નિથી કોઈ દિવસ નહીં દાજે. તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ, ત્યાં હું હાજર થઈશ. અને ધર્મરાજા કહે કે તમે રાજભોગ ભોગવશો જ્યાં સુધી તમારા રાજ્યમાં કોઈને રોગ નહીં થાય, હું જ્યાં સુધી સાથે રહીશ ત્યાં સુધી. જે તારી આ કથા વાચના કરશે કે તને યાચવું, માગવું નહીં પડે. વરુણદેવ કહે, સાંભળને રાજા, સૂકું વૃક્ષ નવફલિત થશે અને સ્મરણ કરતાં તત્કાળ જળ ઉત્પન્ન થશે. એ રાજા તે 8 વરદાન મેળવ્યા અને પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃતસ્રાવ્યા થશે. દેવોની સર્વે સ્તુતિ કરી અને પછી દેવો વિમાન પ્લેનમાં, એટલે કે આજના વિમાનમાં બેસીને, એમનું જે દેવોનું વિમાન હોય એમાં બેસીને એ પોતે સ્વર્ગમાં ગયા. અને દમયંતી ખૂબ આનંદિત થઈ અને તત્કાળ નળના કંઠે એમને વરમાળા આરોપી. મિત્રો, આ કવિતાનો પાઠ પહેલો હતો. હવે પછી થોડી ચર્ચા કર્યા પછી આપણે કવિતાના બીજા પાઠમાં જઈશું. તો પહેલા પાઠમાં આપણે શું જોયું? મિત્રો, આપણે જોયું કે દમયંતીને પરણવા માટે સ્વર્ગમાંથી 4 દેવો આવ્યા હતા. આ જોઈને દમયંતી મૂંઝાઈ ગયેલી. પિતા પાસે ગઈ. પિતાએ એને ઉપાય બતાવ્યો. ઉપાય બતાવ્યા પછી એની બહેનપણીઓ, સખીઓ હસવા લાગી હતી. સખીઓએ આ ચારેય વિશે બહુ જ ગુણગાન ગાયા, પણ એમાંથી એક પણ વર એ પસંદ કરી શકી નથી. નારદ મુનિ આ ચારેયની પત્નીઓ લઈને ઉપસ્થિત થયા. એ જોઈને આ ચારેય દેવો શોભાયમાન થયા અને પોતે મૂળ સ્વરૂપમાં પાછા આવી ગયા. મૂળ સ્વરૂપમાં આવ્યા પછી એમને પોતે દેવોએ આ દમયંતીને અને નળને વરદાન આપ્યા, આશીર્વાદ આપ્યા. અને ત્યાર પછી તે પોતે પોતાના વિમાન દ્વારા સ્વર્ગમાં સીધા આવ્યા અને દમયંતી પોતાના અસલી ઓરિજિનલ પતિ તરીકે નળને વરમાળા પહેરાવી. તો આ પાઠ પહેલો થયો. આપણે પછી જઈશું પાઠ 2માં. ઓકે, થેન્ક યુ.